Hello friends, today we are discuss about the chapter number 9. It is the last chapter of our syllabus subject of industrial instrumentation. Okay, the chapter name is digital data acquisition system and control. Okay, so first of all, what is the introduction of this chapter? To the introduction of this chapter, we are already study in the chapter number 1 ટ્રાન્સડ્યુસર ધી ઇન્ટ્રોડક્શન. ઓકે, તો ચેપ્ટર નંબર 1ની અંદર આપણે આ જે બ્લોક ડાયાગ્રામ દેખાય છે આપણી જે સ્ક્રીન ઉપર એ ઓલરેડી ભણી ચૂકેલા છીએ, જેની અંદર હું તમને ફરીથી રિપીટ કરી દઉં મોટું તો જે બ્લોક ડાયાગ્રામ છે એ કઈ પ્રકારની સિસ્ટમનું છે, તો ઇન્ડસ્ટ્રીયલ ઇન્સ્ટ્રુમેન્ટેશન સિસ્ટમનું છે. તો એ કઈ રીતે કાર્ય કરે છે, તો સૌપ્રથમ તમે જે ક્વોલિટી મેજરમેન્ટ કરવાના છો તે મેજરમેન્ટ ક્વોલિટી એ પ્રાઇમરી સેન્સિંગ એલિમેન્ટ દ્વારા, તો અહીંયા તમે જોતા જાઓ સાથે સાથે. તો ફર્સ્ટ ઓફ ઓલ તમારી જે ક્વોલિટી મેજરમેન્ટ કરવાની હોય તે બરાબર છે, એનો કોણ સેન્સ કરે, તો પ્રાઇમરી સેન્સિંગ એલિમેન્ટ કરે. એ કોને આપશે, તો ડેટા કન્ડિશનિંગ એલિમેન્ટને આપશે. તો ડેટા કન્ડિશનિંગ એલિમેન્ટમાં બે પ્રકારના એલિમેન્ટ હશે, એક વેરિયેબલ કન્વર્ઝેશન એલિમેન્ટ અને એક વેરિયેબલ મેનિપ્યુલેશન એલિમેન્ટ. બરાબર છે. તો પ્રાઇમરી સેન્સિંગ એલિમેન્ટ દ્વારા જો તમારી ક્વોન્ટિટી એનાલોગ ક્વોન્ટિટી અથવા તો ડિજિટલ ક્વોન્ટિટી હોય તો એ કોને મોકલવામાં આવશે, વેરિયેબલ કન્વર્ઝેશનને મોકલવામાં આવશે. તો વેરિયેબલ કન્વર્ઝેશન શું કરશે, તો એનાલોગનું ડિજિટલની અંદર રૂપાંતર કરવાનું કાર્ય કરશે. એ ડિજિટલમાં રૂપાંતર થયા પછી વેરિયેબલ મેનિપ્યુલેશન એલિમેન્ટ જે છે એ શું કાર્ય કરશે, તો એનો યોગ્ય એની અંદર રહેલા જે વધારાના નોઇઝ ને એ બધું જે ડિસ્ટર્બન્સ હશે એ વેરિયેબલ મેનિપ્યુલેશન દૂર કરવાનું કાર્ય કરશે. એ થઈ વાત, એ બંનેનું જે જોડકું છે એના આપણે શું કહીએ છીએ, ડેટા કન્ડિશનિંગ એલિમેન્ટ. ઓકે, ઇન્સ્ટ્રુમેન્ટ સિસ્ટમની અંદર. અને એના પછી આવશે ડેટા ટ્રાન્સમિશન એલિમેન્ટ. એ જે ડેટા જનરેટ થશે પછી પ્રાઇમરી સેન્સિંગ એલિમેન્ટ દ્વારા આપવામાં આવશે ડેટા કન્ડિશનિંગ એલિમેન્ટ્સમાં, અને ડેટા કન્ડિશનિંગ એલિમેન્ટ જે ડેટા ક્રિએટ કરશે એ ડેટા જશે ડેટા ટ્રાન્સમિશન એલિમેન્ટ દ્વારા. કોની અંદર જશે, તો ડેટા પ્રેઝન્ટેશન એલિમેન્ટ દ્વારા. અને ડેટા પ્રેઝન્ટેશન એલિમેન્ટ જે છે એ શું કરે છે, તમને ડિજિટલ ડિસ્પ્લે દ્વારા જે પણ વ્યક્તિ ઓબ્ઝર્વ કરતો છે એને બતાવશે. બરાબર છે, કે કેટલા કિલો અથવા તો કેટલા લીટર એ વસ્તુ છે તે. બરાબર. અને અહીંયા આગળ વચ્ચે તમે એક બીજું ઇન્સ્ટ્રુમેન્ટ લગાવી શકો છો, ડેટા સ્ટોરેજ. જો તમારે મેમરી એની સ્ટોર રાખવાની હોય તો તમે ત્યાં આગળ ડેટા સ્ટોરેજ અથવા પ્લેબેક ઇન્સ્ટ્રુમેન્ટ લગાવી શકો છો. ઓકે, તો ખ્યાલ આવી ગયો બ્લોક ડાયાગ્રામ શું કહેવા માગે છે. તો અહીંયા આગળ ક્વોલિટી મેજરમેન્ટ કરવામાં આવશે. એ જે ક્વોલિટી છે એ પ્રાઇમરી સેન્સિંગ એલિમેન્ટ દ્વારા આપવામાં આવશે એનાલોગ અથવા ડિજિટલ ફોર્મની અંદર શું કહેવાય, ડેટા કન્ડિશનિંગ એલિમેન્ટમાં. એ બંને આપશે ડેટા ટ્રાન્સમિશન એલિમેન્ટના. ટ્રાન્સમિશન એલિમેન્ટ ડેટા પ્રેઝન્ટેશનના રિપ્રેઝન્ટ કરશે. અને કોણ જોશે, એનો ઓબ્ઝર્વર, જે મશીનની જોડે રીડર ઊભો હોય તે જોશે. અને ડેટા જો સેવ રાખવાનો હોય તો ડેટા સ્ટોરેજ એટલે વન ટાઈપ ઓફ મેમરી કાર્ડ. ઓકે, આની સાથે આગળ જે નેક્સ્ટ થિયરી જે ડીપમાં છે આપણે ચલાવતા નથી, કેમ કે ચેપ્ટર નંબર 1માં ઓલરેડી આપણે ભણી ચૂક્યા છીએ. ઓકે, આ ચેપ્ટરની અંદર બહુ એટલી આઈએમપી થિયરી નથી, ને આ ચેપ્ટર એટલું બધું ક્યાંક એકાદ પ્રશ્ન પૂછાય છે પેપરની અંદર જીટીયુની એક્ઝામમાં. બરાબર છે, એટલું ઇમ્પોર્ટન્ટ નથી, પણ જે એક ક્વેશ્ચન પૂછાય છે આપણે ચલાવી દઈશું. ઓકે, નાઉ ધ સેકન્ડ થિયરી ઇઝ કમ્પોનન્ટ ઓફ એનાલોગ ઇક્વિઝિશન સિસ્ટમ. એનાલોગ ઇક્વિઝિશન સિસ્ટમની અંદર તમારે કયા કયા કમ્પોનન્ટનો ઉપયોગ થાય છે, તો પહેલાં પહેલું ટ્રાન્સડ્યુસર. તો ટ્રાન્સડ્યુસરનું કાર્ય શું, તો ટ્રાન્સડ્યુસર શું કરો, તો ફિઝિકલ ક્વોન્ટિટી એટલે મીન્સ મિકેનિકલી જે ક્વોન્ટિટી હોય એ ક્વોન્ટિટીનું ઇલેક્ટ્રિકલ સિગ્નલની અંદર રૂપાંતર કરવાનું કાર્ય કરો. ઓકે, તે પહેલી લીટી છે અહીંયા જોઈ લો, પહેલી લાઈનમાં દે આર યુઝ ટુ કન્વર્ટ ફિઝિકલ પેરામીટર ટુ ઇલેક્ટ્રિકલ સિગ્નલ. સેકન્ડ વન, ધી ટિપિકલ ફિઝિકલ પેરામીટર ઇન્ક્લુડ્સ પ્રેશર, ટેમ્પરેચર, ફોર્સ, એસેલેરેશન, વેલોસિટી. ઓકે, આ બધા થયા કયા, તો ફિઝિકલ. બરાબર છે. અને ટ્રાન્સડ્યુસર સચ એઝ સ્ટ્રેઇન ગેજ, કયા પ્રકારના ટ્રાન્સડ્યુસર, એલવીડીટી, લોડ સેલ્સ, આરટીડી, થર્મોકપલ, થર્મિસ્ટર આર normally used to convert physical parameter to equivalent electrical signal in like as a resistance, capacitance, inductance, voltage, etc. This electrical signal is applied to the signal conditioning circuit. આ જે
જનરેટ કરે ઇલેક્ટ્રિકલ સિગ્નલ ટ્રાન્સડ્યુસર એ કોના આપે છે તો સિગ્નલ કન્ડિશનરના આપે છે, બરાબર છે. તો સિગ્નલ કન્ડિશનર શું કરશે તો ધીસ બ્લોક ઇઝ યુઝ ટુ પ્રોડ્યુસ conditions so that the circuit work properly, બરોબર છે. આ જે છે એ ડેટા કન્ડિશનિંગ વન પર ટાઈપ કહેવાય. એ શું કરશે એનો પ્રોપર વેમાં જનરેટ કરશે એટલે બનાવશે. તો સિગ્નલ કન્ડિશનિંગ મે ઇન્ક્લુડ એમ્પ્લિફાઈંગ ધી ડેટા ટુ રિક્વાયર્ડ લેવલ એન્ડ મોડિફાઈંગ ધી ડેટા પ્રોવાઇડિંગ એક્સાઇટેશન એન્ડ બેલેન્સિંગ ધી સર્કિટ. જે પ્રમાણે તમારા ડેટા જોઈતા હશે એ પ્રમાણે એનો એક્સાઇટેશન કરશે અથવા તો એનો બેલેન્સ કરીને એના આગળ મોકલવાનું કાર્ય કરશે ડેટા ટ્રાન્સમિશન, બરાબર છે. તો એ કોનું કામ સિગ્નલ કન્ડિશનર. ઓકે. એના પછી આવશે થર્ડ વન પાર્ટ ઇઝ મલ્ટીપ્લેક્સર. તો મલ્ટીપ્લેક્સરનું કાર્ય શું આપણે આગળ એનાલોગ એન્ડ ડિજિટલ સબ્જેક્ટની અંદર ભણી ચૂકેલા છીએ. તો મલ્ટીપ્લેક્સર એ શું કરે ઘણી બધી ક્વોન્ટિટી આવતી હોય, ફોર એક્ઝામ્પલ 8 ઇનપુટ હોય તો એનો એક જ આઉટપુટની અંદર રૂપાંતર કરવાનું કાર્ય કરે, બરાબર છે. તો એક કરતાં વધારે તમારા આઉટપુટ હોય તો એનો એક જ વધારે ઇનપુટ હોય તો એને એક જ આઉટપુટમાં કન્વર્ટ કરવાનું કાર્ય કરે. તો મલ્ટીપ્લેક્સર ઇઝ ધી પ્રોસેસ વિચ શેર અ સિંગલ ચેનલ વિથ મોર ધેન વન આઉટપુટ. ઓકે, સોરી એ ડીમલ્ટીપ્લેક્સરનું કાર્ય હતું. મલ્ટીપ્લેક્સરનું કાર્ય શું તો એક ઇનપુટ હોય એના એક કરતાં વધારે આઉટપુટમાં કન્વર્ટ કરવાનું કાર્ય, બરાબર છે. ધી મલ્ટીપ્લેક્સર ડિવાઇસ વિચ accept multiple analog inputs and it sequentially connect this input to the one measuring input. Okay, એક જ ઇનપુટ હોય અને એક કરતાં વધારે સિક્વન્સમાં આઉટપુટ હોય. મલ્ટીપ્લેક્સર આર યુઝફુલ વેન અ લાર્જ નંબર ઓફ ક્વોન્ટિટીઝ આર ટુ બી ટ્રાન્સમિટેડ. એક કરતાં વધારે ક્વોન્ટિટી ટ્રાન્સફર કરવાની હોય ત્યારે તમે મલ્ટીપ્લેક્સરનો યુઝ કરી શકો છો. ઓકે, અને બાય ધી યુઝ ઓફ મલ્ટીપ્લેક્સર ધી કોસ્ટ ઓફ ઇન્સ્ટોલેશન. મલ્ટીપ્લેક્સરનો ઉપયોગ કરો તો ઇન્સ્ટોલ એક કરતાં પેલી આખી સિસ્ટમ 5-6 બનાવવી પડે અથવા તો 8 બનાવવી પડે, એની જગ્યાએ તમે એક જ મલ્ટીપ્લેક્સરનો યુઝ કરો તો એ 8 સિસ્ટમનો એક જ સિસ્ટમની અંદર કન્વર્ટ કરી નાખો. એટલે ઇન્સ્ટોલેશન એ જ રીતે મેન્ટેનન્સનો જે ચાર્જ છે એ શું કરી નાખો ઘટાડી નાખો, બરાબર છે. એના પછી આવશે કેલિબ્રેશન ડિવાઇસ. તો ધીસ ડિવાઇસ કન્સિસ્ટ ઓફ અ મિલીવોલ્ટ, કેવા એકદમ મિલીવોલ્ટ 10⁻³ વોલ્ટ calibrate of all the input circuit and shunt calibration for all the bridge type of transducer circuit. એ મિલીવોટ એકદમ નાનામાં નાના જે વોલ્ટેજ હોય એનું પણ કેલિબ્રેશન કરે ઇનપુટ સર્કિટનું, અને સન ટાઈપ કેલિબ્રેશન કરો કેવી સર્કિટની અંદર તો બ્રિજ સર્કિટની અંદર, જે આપણે આગળ ભણી ચૂક્યા છીએ સ્ટ્રેઇન ગેજીસના એની અંદર. બિફોર ઇચ ટેસ્ટ, દરેકે દરેક ટેસ્ટ કરતાં પહેલાં કેરીડ આઉટ ધી કેલિબ્રેશન ઇઝ ડન. કોઈ પણ પ્રકારનો ટેસ્ટ કર્યા પહેલાં જો કેલિબ્રેશન કરવામાં આવે તો એ જે પ્રોસેસ છે કેલિબ્રેશનની એના આપણે શું કહીએ છીએ પહેલાં કરવામાં આવે એનો પ્રી કેલિબ્રેશન મીન્સ ટેસ્ટ કર્યા પહેલાં કરવામાં આવતું કેલિબ્રેશન. એ જ રીતે જો ટેસ્ટ કર્યા પછી પણ કેલિબ્રેશન કરવામાં આવે, તમને ખ્યાલ તો આવવો જોઈએ ને. તમે કોઈ પણ જગ્યાએ દાખલ થાવ તો પહેલાં તમારું ટેસ્ટ કરીને ચેકઅપ કરવામાં આવે છે, પછી તમારે શું કહેવાય દવા દારૂ કરવામાં આવે, પછી તમે ફરીથી રિપોર્ટ કરાવવામાં આવે છે. તો પહેલાં જે કેલિબ્રેશન કરવામાં આવે એને પ્રી કેલિબ્રેશન કહેવાય, પછી જે કરવામાં આવે એને પોસ્ટ કેલિબ્રેશન કહેવાય. એ જ અહીંયા લાઈન હશે. ઓલ્સો આફ્ટર ઇચ ધી ટેસ્ટ કેલિબ્રેશન ઇઝ કેરીડ આઉટ ધીસ પ્રોસેસ ઇઝ કોલ્ડ એઝ અ પોસ્ટ કેલિબ્રેશન. ઓકે, નાવ ફિફ્થ વન ઇઝ ઇન્ટિગ્રેટિંગ. પાંચમું કમ્પોનન્ટ જે છે એનાલોગ ઇક્વિલાઇઝેશન સિસ્ટમનું ઇઝ ઇન્ટિગ્રેટિંગ ઇક્વિપમેન્ટ. તો એ જે ઇક્વિપમેન્ટ છે એ સમેશન ઓફ ક્વોન્ટિટી, કોઈ પણ ક્વોન્ટિટીના જો સરવાળો કરવાનો હોય એટલે એક ક્વોન્ટિટીના બીજી ક્વોન્ટિટીમાં ઉમેરવાની હોય, પરંતુ ક્યારે તો ઉમેરવા માટે અથવા તો ઇન્ટિગ્રેશન કરવા માટે તમે એનો યુઝ કરો છો. એના પછી વિઝ્યુઅલ ડિસ્પ્લે ડિવાઇસ. એ ક્વોન્ટિટી જે તમે બધી મેજર કરીને બધી સિગ્નલમાં રૂપાંતર કરી એનો ડિસ્પ્લે કરવાનું કાર્ય કોણ કરો તો ફોર ધી continuously monitoring the out input signal, a visual display device becomes essential and it includes CRO, DSO, numerical display, etc. બરોબર છે. એ બધા ડિવાઇસીસ વિઝ્યુઅલ ડિસ્પ્લે ડિવાઇસમાં યુઝ થાય.
એના પછી આવશે એનાલોગ રેકોર્ડ. તો ધે આર યુઝ ટુ રેકોર્ડ ધી એનાલોગ આઉટપુટ સિગ્નલ. એનાલોગ રેકોર્ડરની અંદર એનાલોગ ટાઈપનું આઉટપુટ, બરાબર. ધે આર સ્ટ્રીપ ચાર્ટ રેકોર્ડર, એક્સવાય રેકોર્ડર, મેગ્નેટિક ટેપ રેકોર્ડર એટસેટ્રા, બરાબર. એ પણ ક્યાંક ભાગ્યે જ યુઝ થાય. એના પછી એનાલોગ કમ્પ્યુટર આવે. તો એનાલોગ કમ્પ્યુટર યુઝ ટુ ડેટા રિડક્શન ડિવાઇસ, બરાબર છે. એન્ડ ધી આઉટપુટ વોલ્ટેજ of the analog computer may be converted into digital form. એનાલોગ કોમ્પ્યુટર દ્વારા જે આઉટપુટ વોલ્ટેજ તમને મળ્યું હોય એને ડિજિટલ ફોર્મની અંદર રૂપાંતર કરવાનું કાર્ય કરો, અને ફોર ધી રેકોર્ડિંગ પર્પઝ એન્ડ અધર કમ્પ્યુટેશન્સ. ઓકે. એન્ડ ધી એનાલોગ કમ્પ્યુટેશન, એનાલોગ જે કમ્પ્યુટેશન મળે હેવ અ લોઅર એક્યુરેસી. એનાલોગની અંદર કેવી એક્યુરેસી મળે? લોઅર એઝ કમ્પેર ટુ ડિજિટલ કમ્પ્યુટેશન. ડિજિટલની અંદર એનાલોગની કમ્પેરિઝનમાં એક્યુરેસી કેવી હોય? હાઈ. Now analog computer are economical and hence are acceptable. એ સસ્તા અને સારા હોવાથી આપણે સ્વીકારીએ છીએ. હાઈ સ્પીડ કેમેરાઝ એન્ડ ટીવી ઇક્વિપમેન્ટ, બરાબર છે. આ બધા કમ્પોનન્ટ છે. તો ઇન ઇન્ડસ્ટ્રીયલ પ્રોસેસ, એરોડાયનેમિક ટેસ્ટિંગ, એન્જિન ટેસ્ટિંગ, ઇટ ઇઝ વેરી ડિફિકલ્ટ ટુ હેવ અ વ્યૂ ઓફ ઇન્સ્ટ્રુમેન્ટ બિંગ ટેસ્ટેડ ઓફ ટુ ધી ઓપરેટર. તો એ શું કહેવા માંગે? જ્યારે ઇન્ડસ્ટ્રીયલ તમે પ્રોસેસ કરવું હોય એની અંદર તમે જ્યારે કોઈ પણ ઇક્વિપમેન્ટની અંદર તમે રીડિંગ લેવા જાઓ એ સમયે અમુક ડિફિકલ્ટી હોય છે. ત્યાં આગળ તમારે શું કહેવાય લખવું ને એ બધું. તો એ સમયે તમે હાઈ સ્પીડ ધરાવતા કેમેરા એકદમ ઝડપથી કેચઅપ કરી શકો, બરાબર છે. ઇક્વિપમેન્ટ તમે ત્યાં આગળ યુઝ કરી શકો છો. ઓકે. આ થયા કમ્પોનન્ટની વાત. હવે જે આવશે નેક્સ્ટ થિયરી, મોડર્ન ડિજિટલ ડેટા acquisition system. Okay. To the digital data acquisition system are used. એ કયા પ્રકારના કન્વર્ટર યુઝ કરો છો? એનાલોગ ટુ ડિજિટલ એટલે મીન્સ એડી, અથવા તો ડિજિટલ ટુ એનાલોગ ડી કન્વર્ટર. ધે આર કોલ્ડ ડેટા કન્વર્ટર. આ બંને જે પ્રકારના કન્વર્ટર છે એ કેવા પ્રકારના કન્વર્ટર કહેવાય? તો ડેટા કન્વર્ટર કહેવાય. અને ધે આર યુઝ ઇન ડેટા ટેલિમેટ્રી સિસ્ટમ. ડેટા ટેલિમેટ્રી એટલે મીન્સ એક જગ્યાએથી બીજી જગ્યાએ ડેટા મોકલવાનો હોય એની અંદર તમે યુઝ કરી શકો છો. તેને આપણે ઓટોમેટિક ટેસ્ટ સિસ્ટમની અંદર ટેસ્ટિંગ કરવાનું તો પણ, કમ્પ્યુટર ડિસ્પ્લે સિસ્ટમ હોય એમાં પણ, અને ડેટા લોગિંગ સિસ્ટમ અથવા તો લેબોરેટરીની અંદર દરેક જગ્યાએ તમે અત્યારે તો મોસ્ટ ઓફ બધી જગ્યાએ આ કન્વર્ટરોનો યુઝ થવા માંડ્યો છે. ઇન એડિશન ટુ ડીએ કન્વર્ટર, ધી ડેટા એક્વિઝિશન સિસ્ટમ કન્ટેન ધી ફોલોઈંગ બ્લોક્સ. કયા કયા બ્લોક્સનો કન્ટેન એટલે મીન્સ એની અંદર કયા કયા ઇક્વિપમેન્ટ યુઝ થાય છે, ડિવાઇસ? તો ફર્સ્ટ વન ઇઝ ટ્રાન્સડ્યુસર, જે આપણે આગળ ભણી ચૂક્યા. એમ્પ્લીફાયર્સ, ફિલ્ટર્સ, એનાલોગ મલ્ટીપ્લેક્સર્સ, નોન લિનિયર ફંક્શન એન્ડ સેમ્પલ હોલ્ડ સિસ્ટમ, બરાબર છે. જોઈ લો અહીંયા 6. ફરીથી તમને કહું, ટ્રાન્સડ્યુસર, એમ્પ્લીફાયર, ફિલ્ટર, એનાલોગ મલ્ટીપ્લેક્સર, નોન લિનિયર એનાલોગ ફંક્શન એન્ડ સેમ્પલ હોલ્ડ સિસ્ટમ. આગળ જે આપણે ભણી ચૂક્યા એની વસ્તુ આગળ રિપીટ થશે. ઓકે. તો જોઈ લો એનો બ્લોક ડાયાગ્રામ. તો બ્લોક ડાયાગ્રામની અંદર ફર્સ્ટ ઓફ ઓલ આવશે ટ્રાન્સડ્યુસર. ટ્રાન્સડ્યુસર શું કરે? તો ફિઝિકલ ક્વોન્ટિટીનું ઇલેક્ટ્રિકલ સિગ્નલની અંદર રૂપાંતર કરે. એમ્પ્લીફાયર એને એમ્પ્લીફાઈઝ કરે, અને જોઈતા જે શું કહેવાય હોય પ્રમાણમાં એનો એનાલોગમાં ડિજિટલમાં કન્વર્ટ કરે. તેના આફ્ટર એક્ટિવ ફિલ્ટર, એ વધારાના જે નોઇઝને બધા હોય દૂર કરવાનું કાર્ય કરે. એનાલોગ મલ્ટીપ્લેક્સર, એ એક ઇનપુટ લઈ ઘણા બધા આઉટપુટ આપવાનું કાર્ય કરે. એના પછી સેમ્પલ હોલ્ડ સિસ્ટમ, એ હોલ્ડ સિસ્ટમ અમુક વખતે શું કરે? અમુક જે મેજરમેન્ટ હોય એના હોલ્ડ કરવાનું કાર્ય કરે. અને પ્રોગ્રામર સિક્વન્સર એ શું કરે છે? એ સેમ્પલ હોલ્ડ સિસ્ટમ દ્વારા આપતા જે પ્રોગ્રામ હોય એ ડાયરેક્ટ કોને ટ્રાન્સફર કરે? તો એડી કન્વર્ટરના, એનાલોગ ટુ ડિજિટલ કન્વર્ટરના. અને એના પછી ડેટા કોની પાસે જાય ડાયરેક્ટલી? તો કમ્પ્યુટર પાસે જાય. તો કમ્પ્યુટર ડેટા બસ દ્વારા કમ્પ્યુટરને આપવામાં આવે. ઓકે. એની એ વસ્તુ અહીંયા કે તમારે દરેકે દરેક આખી વસ્તુ શીખવાની છે, બરાબર. એન્ડ ધીસ ઇઝ ધી લાસ્ટ થિયરી ઓફ અવર ચેપ્ટર નંબર 9. ઓકે. તો ટ્રાન્સડ્યુસર, એની એ વસ્તુ ફરીથી રિપીટ થશે. ધી ઇનપુટ ઓફ ધી ટ્રાન્સડ્યુસર is analog quantity and it is physical parameter like flow, pressure, temperature, displacement, etc. The parameter is converted into suitable electrical signal with the help of a transducer. Okay. Now second one is
એમ્પ્લીફાયર એન્ડ સિગ્નલ કન્ડિશનર. આગળ જે છે કે એની જ રીતે it amplifies the amplitude of output signal and transducer to make it compatible for further processing. Okay, and the output signal obtained from the transducer are in microvolt. પહેલામાં મિલીવોલ્ટ આપણે સિગ્નલ કન્ડિશનરમાં યુઝ કરતા હતા, તો આની અંદર માઇક્રોવોલ્ટ એટલે 10⁻⁶ જેટલા પણ નીચે હોય લેવલ, તો પણ એને તમે એમ્પ્લીફાઈઝ કરો છો, બરાબર. એમ્પ્લીફાયર દ્વારા સિગ્નલ કન્ડિશનર માત્ર મિલીવોલ્ટ સુધી કરે. બાકી બધી જે પ્રોસેસ છે એ સેમ ટુ સેમ સિગ્નલ કન્ડિશનરના જેવી જ આવશે ટોટલી, બરાબર. એના પછી આવશે એક્ટિવ ફિલ્ટર. તો એક્ટિવ ફિલ્ટર ઇઝ ધી આઉટપુટ ઓફ ધી એમ્પ્લીફાયર ઇઝ ગિવન ટુ ધી ફિલ્ટર, બરાબર છે. એનું જે આઉટપુટ હશે આને આપવામાં આવશે. અને ધી લો પાસ એક્ટિવ ફિલ્ટર reduce high signal component, okay, and undesired electrical interference noise. એક્ટિવ ફિલ્ટર શું કરશે? તો જે લો પાસ લો ક્વોન્ટિટીનું રિઝલ્ટ હશે એને તમારે હાઈ એક્યુરેસી ઓફ રિઝલ્ટમાં ફ્રીક્વન્સીવાળા સિગ્નલ મોકલી આપશે, અને જે વધારાના જે ઇન્ટરફિયરન્સ કરતા નોઇઝ ને બધા હશે એના સુધી મોકલવાનું કાર્ય કરશે. એના પછી આવશે નોન લિનિયર એનાલોગ ફંક્શન. તો નોન લિનિયર સીધી લીટીના જે એનાલોગ ના હોય એ ન હોય. તો સમટાઇમ્સ ધી આઉટપુટ ઓફ ધી એમ્પ્લીફાયર ઇઝ ગિવન ટુ નોન લિનિયર એનાલોગ ફંક્શન સર્કિટ. ઓકે, તો ઇટ કન્વર્ટ્સ નોન લિનિયર ઓપરેશન ટુ ડિવાઇસ ધી હાઈ વોલ્ટેજ સિગ્નલ. કેટલીક વખત એમ્પ્લીફાયર જે છે એ સીધી લીટીમાં ના આપે આઉટપુટ, તો વાંકા ચૂંકા જે આઉટપુટ હોય એના સીધી લીટીના વોલ્ટેજ સિગ્નલની અંદર રૂપાંતર કરવાનું કાર્ય કોણ કરે? તો નોન લિનિયર એનાલોગ ફંક્શન. પણ સમટાઇમ્સ એન્ડ ધી ઓપરેશન ઇન્ક્લુડ્સ, આની અંદર કયા કયા પ્રકારના ઓપરેશન ઇન્ક્લુડ થાય? તો સ્ક્વેરિંગ, મલ્ટિપ્લિકેશન, ડિવિઝન, આરએમએસ કન્વર્ઝેશન, લોગ કન્વર્ઝેશન, લિનિયરાઇઝેશન એટસેટ્રા. ઓકે, એના પછી આવશે ફિફ્થ વન એનાલોગ મલ્ટીપ્લેક્સર, સેમ્પલ હોલ્ડ સર્કિટ એન્ડ એડી કન્વર્ટર. તો ઇટ સિક્વન્ટલી સ્વિચિસ બિટવીન અ નંબર ઓફ ડિફરન્ટ એનાલોગ ઇનપુટ ચેનલ્સ. જુદી જુદી જે ઇનપુટ ચેનલ છે, બરાબર છે, એની અંદર આવેલા જેટલા પણ તમારા ક્વોન્ટિટીના ઇનપુટ હોય, each input is connected to the input of the multiplexer. તે બધા કોની સાથે કનેક્ટ થશે? મલ્ટીપ્લેક્સર સાથે. ફોર અ સ્પેસિફાઈડ ડ્યુરેશન બાય ધી મલ્ટીપ્લેક્સર સ્વિચ. પછી મલ્ટીપ્લેક્સરની જે સ્વિચ છે એ અમુક ટાઈમ માટે ચાલુ કરવું હશે. ડ્યુરિંગ ધી સ્પેસિફાઈડ ડ્યુરેશન ધી સેમ્પલ હોલ્ડ સર્કિટ acquires the signal voltage and it is holds this value. એ સમયે જે સિગ્નલ વોલ્ટેજ મળે એ હોલ્ડ કરવામાં આવે છે, પણ કેવા? કે સેમ્પલ હોલ્ડ સર્કિટ દ્વારા થોડા સમય પૂરતા, બધા જ્યાં સુધી ભેગા ના થઈ જાય ત્યાં સુધી. અને ધેન આફ્ટર બધા ભેગા થઈ જાય એટલે કોને મોકલવામાં? એડી કન્વર્ટર કન્વર્ટ્સ ઇન ડિજિટલ ફોર્મ, બરાબર છે, વિચ ઇઝ ફર્ધર પ્રોસેસ ટુ અ કોમ્પ્યુટર ડેટા બસ એન્ડ ઇનપુટ ઇનટુ ડિજિટલ સર્કિટ. પછી એ બધા સેમ્પલ હોલ્ડ દ્વારા આપવામાં આવશે એડી કન્વર્ટર, અને ડિજિટલ ફોર્મની અંદર રૂપાંતર કર્યા પછી એ કોને આપવામાં આવશે? કમ્પ્યુટર ડેટા બસના, અને પછી ડિજિટલ સર્કિટ થઈ જશે. એના પછીથી લાસ્ટ થિયરી પ્રોગ્રામર સિક્વન્સ. તો ઇટ કન્ટ્રોલ્સ ધી ટાઈમિંગ એન્ડ કંટ્રોલ ઓફ ડેટા ઇક્વિલાઇઝેશન સિસ્ટમ. એ શું કરશે? બધાના ઉપર કંટ્રોલ કરવાનું. પ્રોગ્રામ સિક્વન્સ એટલે 1 by 1 બધાના પ્રોગ્રામ રિટર્ન કરેલા હોય. એન્ડ ઇટ ઇઝ અંડર ધી કંટ્રોલ ઓફ કોમ્પ્યુટર. કોમ્પ્યુટર દ્વારા કંટ્રોલ કરવામાં આવે. ધી કોમ્પ્યુટર કેન ઓલ્સો કંટ્રોલ ધી કમ્પ્લીટ ડેટા ઇક્વિલાઇઝેશન સિસ્ટમ. તમને ખ્યાલ જ છે પ્રોગ્રામ કઈ જગ્યાએ, કોઈ પણ જગ્યાએ આપણે હેન્ડ રિટન લખીએ તો એ પ્રોગ્રામ ઓપરેટ ના થાય, બરાબર. એ કાં તો માઇક્રો કંટ્રોલ અથવા તો માઇક્રો પ્રોસેસર દ્વારા એનો કંટ્રોલ કરવામાં આવે. તો એ આખો પ્રોગ્રામ તમે શું કરશો? માઇક્રો પ્રોસેસર અથવા માઇક્રો કંટ્રોલરની ચિપ દ્વારા તમે એ મશીનની અંદર મૂકેલો હશે, બરાબર. તો એનું કંટ્રોલ તમે કોના દ્વારા કરશો? કોમ્પ્યુટર દ્વારા જ કરવાનું છે ને, ઓબ્વિયસલી. એન્ડ ઇટ ઇઝ ધી કોમનલી યુઝ ડેટા ઇક્વિલાઇઝેશન સિસ્ટમ ઇન્સ્ટેડ ઓફ, કોની જગ્યાએ યુઝ કરવામાં આવે છે આ સિસ્ટમ? તો મલ્ટીપ્લેક્સિંગ હાઈ લેવલ સિગ્નલ. હાઈ લેવલના જે સિગ્નલ હોય અથવા તો લો લેવલના જે મલ્ટીપ્લેક્સિંગ સિગ્નલ હોય એ જગ્યાએ તમે આ સિસ્ટમ યુઝ કરો છો. અને લો લેવલના જે સિગ્નલ છે યુઝ વિથ એમ્પ્લીફાયર ફોલોઈંગ મલ્ટીપ્લેક્સર. ઓકે, તો આ થઈ વાત તમારા ચેપ્ટર નંબર 9. ઓકે, અહીંયા તમારું ચેપ્ટર નંબર 9 પૂરી થાય છે. માત્ર એક થિયરી ઇમ્પોર્ટન્ટ હતી, અને આ ચેપ્ટર પણ એટલું બધું ઇમ્પોર્ટન્ટ ખાસ નથી. જો તમે એ થિયરી જે છે આ તમારી કમ્પોનન્ટ
એને શું કહેવાય, બ્લોક્સ ઓફ ડેટા ઇક્વિલાઇઝેશન સિસ્ટમને એ બંને તમે શીખી જશો. સેમ થિયરી છે, બહુ એટલું તો આપવું પાછું નથી. બરાબર છે, તો આટલું તમારું ચેપ્ટર પૂરું થાય છે. ઓકે.